સુરત શહેરીજનો માટે તારીખ 25 સુધી નવરાત્રિને લગતા વસ્ત્રો, ઘરેણાં સહિત ખાદીના પોશાક, હેન્ડમેડ, સુશોભનની ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણ તક. શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વેળાજણ ખાતે સ્વસહાય જૂથ મેળો યોજાયો. સાંસદ શ્રી મુકેશભાઈ દલાલે મેયર દક્ષેશભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અડાજણના જોગણી નગર પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સ્વસહાય જૂથ SHG મેળો 2025ને શહેરીજનો માટે ખુલ્લો મૂક્યો હતો. સુરત મહાનગરપાલિકા અને રાજ્યના શહેરી આજીવિકા મિશન દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે તારીખો 19 થી 25 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યકક્ષાના મેળાનું આયોજન કરાયું છે. સ્વસહાય જૂથના સભ્યો તેમજ PM સ્વનિધિ યોજનાના લાભાર્થી શેરી ફેરિયાઓને સ્વરોજગાર પૂરો પાડવાના હેતુથી શરૂ કરાયેલા મેળામાં કુલ 101 સ્ટોલ સહિત ખાણીપીણીના સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં નવરાત્રિને લગતા ટ્રેડિશનલ વસ્ત્રો, ઘરેણાં સહિત ખાદીના પોશાક, હેન્ડમેડ તેમજ સુશોભનની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિની અગ્રવાલ, મિશન ડાયરેક્ટર શ્રી સંગીતા રૈયાણી, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષ નેતા શશિકલા ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાલા, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલબેન સહિત વિવિધ સમિતિના અધ્યક્ષ અને સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.